બધી મહેનત કરવી પડે ત્યારે 99% આવે. રીવાન મયુરભાઈ, કાછડિયા ઓમ ગૌરાંગભાઈ, ડોબરિયા હિયા હિતેશભાઈ, ગોહિલ ધ્રુવિશા, નંદકિશોર 99% થી 96% સુધી આ બાળકો લાવેલા છે. તો એ બાળકોને વિનંતી કે સ્ટેજ ઉપર આવશો. 2 જ બાળકો આવ્યા છે, હજી 2 ઘટે. અચ્છા, ઓકે. તો એમનું સન્માન હું વિનંતી કરીશ અલ્પેશભાઈ સાવલિયા તથા ઘનશ્યામભાઈ ગોંડલિયાને કે આપ સ્ટેજના આગળના ભાગમાં આવી અને આ બાળકોને સન્માનિત કરશો. બોલી જાઉં છું ફટાફટ. 2100 રૂપિયા હરેશભાઈ નાથાભાઈ ભાદાણી, 2100 રૂપિયા લીલાબેન પરસોત્તમભાઈ ભાદાણી પાસોદરા, 2100 રૂપિયા દિલીપભાઈ ગોબરભાઈ બોગાણી, 11000 રૂપિયા કોઠિયા પરિવાર, 2100 રૂપિયા ભરતભાઈ જંતીભાઈ બોગાણી, 5100 રૂપિયા રતિભાઈ પોપટભાઈ ભાદાણી, 2100 રૂપિયા જંતીભાઈ કરમસિંહભાઈ ગોંડલિયા, 5100 રૂપિયા રતિલાલભાઈ. આ પાછળ લખ્યું છે એ બોલવાનું છે ને? હા, વાંધો નહીં. ના સરકારી ઓફિસમાં PTO લખ્યું, પ્લીઝ ટર્ન ઓવર, એટલે પાછળના ભાગમાં જુઓ એમ. એટલે હું બોલી જાઉં છું. તો ફરી જે કોઈને લખાવવાના હોય, નોંધાવવાના હોય આવતા વર્ષ માટે અત્યારે જે સન્માન થઈ રહ્યું છે, સ્ટેજ ઉપર જે સ્થાન શોભાવી રહ્યા છે એ 2025 ના દાતા છે. ઘણાના નામ અહીંયાથી 2 વાર ઘોષિત કર્યા, કોઈ બાકી હોય તો બહુ જાજા નામ છે તો સ્ટેજ ઉપર આવીને સ્થાન શોભાવે. આ નામ જે છે આવતા વર્ષ માટે, અત્યારે નામ અહીંયાથી શબ્દોથી શરૂઆતમાં ગત વર્ષે ડિક્લેર થયું તો શબ્દોથી હું સ્વાગત એમનું કર્યું, પણ એમના બધા જીવ તર તારો મરવાન હે
ધન્યવાદ. આટલું નાનું 8ના જેટલા પણ વિદ્યાર્થીઓના નામ બોલું એ બધા જ બાળકો સ્ટેજના આગળના ભાગમાં આવી અને ઊભા રહેશે. જેમ નામ બોલું એમ ઉપર આવતા જશે. ગોંડલિયા જીલ હિતેશભાઈ, ગોંડલિયા મિશ્રી રોહિતભાઈ, ગોંડલિયા બિંદ્રા હિતેશભાઈ, ધોરણ 5. ધોરણ 6 ના વિદ્યાર્થી છે વૈષ્ણવ વેણુ ઘનશ્યામભાઈ, કોઠિયા હરવી ચંદુભાઈ અને વૈષ્ણવ જીલ શૈલેષભાઈ. ધોરણ 7 ના વિદ્યાર્થી ગોંડલિયા ક્રિયા હિતેશભાઈ હરેશભાઈ, ગોંડલિયા ક્રિયા હરેશભાઈ, ભાદાણી ધર્મ તુલસીભાઈ અને ગોંડલિયા સુજલ ઘનશ્યામભાઈ. ધોરણ 8 ના વિદ્યાર્થી વોરા દ્રવી જગજીવનભાઈ, વોરા દ્રવી જગજીવનભાઈ, તળાવિયા હસ્તી પંકજભાઈ અને ગોંડલિયા તિથિ કેતનભાઈ. આ બધા જ બાળકોને વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજના આગળના ભાગમાં આવશે. હવે ગોંડલિયા જીલ હિતેશભાઈ, ગોંડલિયા મિશ્રી રોહિતભાઈ અને ગોંડલિયા બિંદ્રા હિતેશભાઈ, આ બાળકોને વિનંતી કે પોતાના સ્થાન સ્ટેજ ઉપર લેશે. એમના સન્માનમાં ખેનીલભાઈ બાદાણી તથા વજુભાઈ વૈષ્ણવને વિનંતી કે તેઓ આ બાળકોને સન્માનિત કરશે, એમની હિંમત વધારશે, એમને હોસલો આપશે અને જેટલા જેટલા બાળકોને જ્યાં ઇનામ મળે છે એ ઇનામના દાતા કિશોરભાઈ નાથાભાઈ બાદાણી છે. તો જેટલા પણ બાળકોને ઇનામ મળે છે બાળકોએ એમનો આભારી રહેવાનું છે અને સમસ્ત ગામ સુલતાનપુર પરિવારે પણ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા નવા આપણે બાળકોને સન્માનિત કરી એમનો ઉત્સાહ અને ઉમંગ વધારતા રહીએ. ગયા વર્ષના દાતા કિશોરભાઈ નાથાભાઈ ભાદાણી હતા જ, પણ આ વર્ષના દાતા કિશોરભાઈ ભાદાણી છે અને આવતા વર્ષે પણ કિશોરભાઈ નાથાભાઈ ભાદાણી બાળકોને કીટ આપી, એમને બોક્સ વગેરે જે કંઈ જોતું હોય આપી અને એમનું સન્માનિત કરશે. તો કિશોરભાઈ નાથાભાઈ ભાદાણીને પણ જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે અને એમનું સન્માન નવલભાઈ ગોંડલિયા તથા ધનજીભાઈ ભાદાણીને વિનંતી કે આપણે સન્માનમાં જોડાશો. ખૂબ ખૂબ ધન્યવાદ નવલ દાદા અને ધનજી કાકાને. ધોરણ 7 ના વિદ્યાર્થી ગોંડલિયા ક્રિયા હરેશભાઈ, ભાદાણી ધર્મ તુલસીભાઈ અને ગોંડલિયા સુજલ ઘનશ્યામભાઈને વિનંતી કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે. ધોરણ 7 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા દિલીપભાઈ ગોંડલિયા તથા ગાંડુભાઈ સાવલિયાને વિનંતી કે તેઓ આ બાળકોને સન્માનિત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ધોરણ 8 ના વિદ્યાર્થી હોરા દ્રવ્ય જગજીવનભાઈ, તળાવિયા હસ્તી પંકજભાઈ અને ગોંડલિયા તિથિ કેતનભાઈ, આ ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો સન્માનમાં હું વિનંતી કરીશ હર્ષલભાઈ કોઠિયા તથા નાગજીભાઈ ગોંડલિયાને કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવી આ બાળકોને સન્માનિત કરશે.
ધોરણ 9 ના વિદ્યાર્થી 9, 10 અને 11, 12 જેટલા વિદ્યાર્થીઓ ઇનામને પાત્ર છે, હું નામ બોલું છું, બધા જ આગળ સ્ટેજના આગળના ભાગમાં આવી જશે. ચાવડા વરુણ ગિરીશભાઈ, સાવલિયા પ્રિયાંશ લાલજીભાઈ, કાછડિયા વિનય ઘનશ્યામભાઈ, ડોબરિયા મંથન પરેશભાઈ, વોરા સૃષ્ટિ ભાવેશભાઈ, ગોંડલિયા જીલ હસમુખભાઈ. ધોરણ 11 ના વિદ્યાર્થી વોરા વેદિકા જગજીવનભાઈ, વગાસિયા હિમાલી પ્રતાપભાઈ, બોગાણી માહી અતુલભાઈ. ધોરણ 12 ના વિદ્યાર્થી સતાસિયા બંસી કલ્પેશભાઈ, નસીદ હેત નારણભાઈ, પડસાડા માનવ પરેશભાઈ. આટલા બાળકોને વિનંતી કે સ્ટેજના આગળના ભાગમાં આવશે. ચાવડા ધોરણ 9 ના વિદ્યાર્થી ચાવડા વરુણ ગિરીશભાઈ, સાવલિયા પ્રિયાંશ લાલજીભાઈ અને કાછડિયા વિનય ઘનશ્યામભાઈને વિનંતી કે જો આ 3 બાળકો આવી ગયા હોય તો સ્ટેજ ઉપર ફટાફટ આવશે. તમે નહીં આવો તો તમારું ઇનામ હું લઈ જઈશ. ચાવડા વરુણ ગિરીશભાઈ, સાવલિયા પ્રિયાંશ લાલજીભાઈ અને કાછડિયા વિનય ઘનશ્યામભાઈ ધોરણ 9 ના વિદ્યાર્થી છે. એમાં ચાવડા વરુણ ગિરીશભાઈનો 96% છે, પ્રિયાંશને 93% અને વિનયને 91%. ધોરણ 9 માં હારા ટકા છે. એમના સન્માનમાં જોડાશે મગનભાઈ ગોંડલિયા તથા બિપિનભાઈ કસવાડા. હું પોતે. ઓકે, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. મંથન પરેશભાઈ, વોરા સૃષ્ટિ ભાવેશભાઈ, ગોંડલિયા જીલ હસમુખભાઈ, એમને વિનંતી છે ઝડપથી આપ સ્ટેજ ઉપર આવશો. એમના સન્માનમાં જોડાશે મિતેશભાઈ ભેસાણિયા તથા બિપિનભાઈ ગોંડલિયા. એમને વિનંતી કરીશ કે એમના સન્માનમાં આગળ આવશે. આપ આગળના ભાગમાં આવી આ બચ્ચાઓને સન્માનિત કરો, ઉત્સાહિત કરો, પ્રોત્સાહિત કરો. આવા નવા રિઝલ્ટ આવતા વર્ષે લાવે, એમના પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છા. વિદ્યાર્થી છે હોરા વેદિકા જગજીવનભાઈ, વગાસિયા હિમાલી પ્રતાપભાઈ અને બોગાણી માહી અતુલભાઈ. એ સ્ટેજ ઉપર આવશે. અને 12મા ધોરણના વિદ્યાર્થી સતાસિયા બંસી કલ્પેશભાઈ, નસીદ હેત નારણભાઈ અને પડસાડા માનવ પરેશભાઈ એ સ્ટેજના આગળના ભાગમાં ઉભા રહેશે. એમના સન્માનમાં જોડાશે ધોરણ 11 ના વિદ્યાર્થીનું સન્માન કરશે સુરેશભાઈ ભુવા તથા રાહુલભાઈ માંડણકા. એમને વિનંતી કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે. આ બાળકોને સન્માનિત કરો.
ખૂબ ધન્યવાદ સુરેશભાઈ તથા રાહુલભાઈ. હવે ધોરણ 12 ના વિદ્યાર્થી સતાસિયા બંસી કલ્પેશભાઈ, નસીદ હેત નારણભાઈ અને પરસાળા માનવ પરેશભાઈને વિનંતી કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે. 12મા ધોરણની અંદર 93% બંસીને, હેતને 89 અને માનવને 82% સાથે એમનું સન્માનિત કરશે. બાળકોના ઇનામ એમનું સન્માન કરશે ખેનીલભાઈ કિશોરભાઈ બાદાણી. બાળકોના ઇનામના દાતા છે બોલે. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ ખેનીલભાઈ કિશોરભાઈ નાથાભાઈ ભાદાણીના પુત્ર છે ખેનીલભાઈ કિશોરભાઈ. એમને પણ આપણે સન્માનિત કરીએ છીએ, એમને આવકારીએ છીએ. એમના જે આ ધોરણ 12 ના 1 થી 12 ના બાળકોની જે ઇનામ વિતરણની કીટ છે એ આપણને એમના તરફથી મળેલી છે, તો એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આપણી વચ્ચે એક બાળક અવેલેબલ છે, એનું નામ છે હેતાંશ ખેનીલભાઈ ભાદાણી. હેતાંશ નાની એવી સ્પીચ આપશે. એ ઇંગ્લિશમાં કંઈક સ્પીચ રેડી કરેલી છે. આવી ગયો મારો દીકરો. સેન્ટરમાં લઈ લ્યો પછી સેન્ટરમાં બાળકો ગભરાઈ જાય છે. નો ગભરાય, સામે હું ઊભો છું. About our vibrant Surat. Surat is one of the major cities in Gujarat. It is located on the river van of Papik, 43 free from sea level. Surat is the most demanding city of India. It is the second cleaner city of India and also known as Diamond City and Seal City. People use the Gujarati language from cultivation. There are 7 monuments in and around Surat. The main attractions are Dandi, Dumas, Ajira, Pithal and Upra. Mr. Successbhai Mawani is the current mayor of the Surat. Aila Power, Golyan City, Surat. Our green Gujarat. Gujarat is one of the best states of India and was established on 1st May 1960. It is a colorful and vibrant state in the western part of India. It has total 33 districts and its capital is Gandhinagar. Ahmedabad is the largest city of Gujarat. Gujarat is the land of prints, handicraft, white patola, khedi, bagmi, block knitting, embroidery, woodcraft, etc. Gujarat is the land of rails, culture, history and national beauty. Maro Gujarat, Apro Gujarat, Gauravanro Gujarat, Jai Jai Garve Gujarat, I love Gujarat. Anything else? India is my country. All Indians are and my brothers and sisters. I love my country and I am proud of it each and every day. I send always say to his country of it. I send to your spare to my parents, teachers and all
Anything else? Have you mentioned everything about the Surat and Gujarat? You mentioned all the things, what is the historical and what is the famous. You understand? બિપિનભાઈ એનું સન્માન કરવું છે. આ દોઢની મોટર અઢીનું કામ આપે. આ મને આમાં ભાઈ ખેનીલભાઈ બે સમજાણું ગાંધીનગર અને પેલું ડુમસ ફરવા જઈને બીજું કાંઈ મોટા ચાલો છે આપણે વધારે. ત્યારબાદ આપણે દાદાના સન્માન તરફ જવું છે. એટલે બાળકોને આપણે ભણાવવા જોઈએ. વચ્ચે શરૂઆતમાં વાત કરતો હતો અને કે બાળકો આપણા ભણતા નથી એટલે આપણે જજ સાહેબ છે ને, જજ સાહેબ બધા લગભગ દક્ષિણના જિજ્ઞાસાબેન, એ તમને ખબર હોય કોર્ટમાં જતા હોય. એટલે હવે અમારા ગામમાં અમરેલીમાં છૂટાછેડાનો કેસ આલે, ત્યાં દક્ષિણના જજ બહુ ભણેલા અને દાદાને સાક્ષી તરીકે લઈ ગયા. એટલે છૂટાછેડાની વાત હતી કે જો જજ સાહેબ દાદા સાક્ષી તરીકે ગયા, છૂટાછેડા લે તો વાંધો નહીં જજ સાહેબ, પણ આંગળિયાતને ભાગ લખી દેજો. આંગળિયાત બે વાર શબ્દ આવ્યો તો જજ સાહેબને ખબર નહીં, હથોડો પસાડી કે ઓર્ડર. દાદા આંગળિયાત એટલે શું? ભાઈ ગામડાના દાદાએ વ્યાખ્યા કરી કે જો જજ સાહેબ તમારા બાપા મરી જાય, તમારી માં રાંડે, મારું ઘર માંડે, તમને આંગળીએ લેતા આવી આંગળિયાત કહેવાય. અને જજ સાહેબની સોટલી કીતો થયો, હથોડો પછાડ્યો, ઓર્ડર છે કોઈ હાજર? દાદા આ બે જણાને ભેગા રહેવું હોય રહ્યો, તમે છૂટાછેડા ન લેવા હોય લેવાય, તમારી મરજી. અને જજે ન્યાય કર્યો કે આ દાદાને 6 મહિનાની જેલ નાખો. પ્રિય બોલું સજનતા દાતારી સુર પણ એતા અભ્યાસ ના મિલે હો તો બીજા કૃપા ભગવાન. શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ ઔષધ કરે ને એક કરે ગામ. એટલે આવી ઘણી વાતો છે. આ છોકરું આવી રીતે ભણે, કારણ કે હવે તો આજ ભણેલો હશે ને બિપિનભાઈ અભણ થતો જાય. આજ ભણ્યો ને કાલે અભણ થઈ જાય. ડિજિટલ યુગ કેવો આવી ગયો. અમારી શેરીમાં 80 વર્ષના ડોશીમાં મોબાઈલ લીધો. મેં માં મોબાઈલ હું કામ લીધો? એ કે ભજન સાંભળવા. મેં માં મને સંભળાવો ને, મને કે બગલમાં ગોતવું પડે. મેં માં બગલ નહીં ગૂગલ, અને છૂટા પડો. આ 80 વર્ષે મોબાઈલ લીધો. એક દી મારી પાસે આવે બિપિનભાઈ, મને કે આ જોતો કોકે ભમરાળે મને બાયોડેટા મોકલ્યો. મેં માં ભૂલમાં આવ્યો હોય, તમને 80 વર્ષે નો મોકલે. મોબાઈલ મૂકો ને માળા પકડો ને. એટલે કરતા હોય સો કીજીએ ઓર ના કીજીએ કાંઈ નહીં, માથું રહી જાય શેવાળમાં, ઉપર રહી જાય બે પગ. તો આપણે હા જેમાં પછી એવું કરી. હા આવી મજા દિલીપભાઈ આપણને જયમાં પછી પણ કરાવવાના છે. સંજયભાઈ અને દિલીપભાઈ જયમાં પછી આપણને ખૂબ મજા કરાવવાના છે. આ પ્રોગ્રામ પછી હાસ્ય રમૂજકનો પણ એક આપણે પ્રોગ્રામ ગોઠવેલો છે. તો દરેક ભાઈઓને વિનંતી કે કોઈ પણ જયમાં પછી જશે નહીં. મોજના ફુવારા છોડવાના છે દિલીપભાઈ તમારે અને સંજયભાઈ મળીને. આની સાથે સાથે કાર્યક્રમને આગળ વધારતા આપણે ગયા વર્ષના જેટલા પણ દાતા આપણને યોગદાન આપેલું છે દરેક દાતાઓને આપણે અત્યારે સન્માનિત કરીશું. તો હું વિનંતી કરીશ, ગયા વર્ષે 51,000ના દાતા હતા અલ્પેશભાઈ રમેશભાઈ સાવલિયા, અને એમના ધર્મપત્નીને પણ વિનંતી કરીશ કે તમે સ્ટેજ ઉપર આવશો. અલ્પેશભાઈ રમેશભાઈ સાવલિયા તથા એમના ધર્મપત્ની, તમારા બળ બુદ્ધિને લીધે એમને પ્રેરણા મળી કે મારે દેવું જોઈએ, નકર દીધા પછી ઘરે જો હળગે તો દીધેલું પાછું લે. એવી તમારો સાથ અને સહકારને કારણે અલ્પેશભાઈએ જે અમને સપોર્ટ કર્યો છે ગામના આ પ્રસંગને શોભાવવા માટે, હું વિનંતી કરીશ અલ્પેશભાઈ, એમના જો ધર્મપત્ની અવેલેબલ હોય, અલ્પેશભાઈ તો અત્યારે ઉપસ્થિત નથી, એમના જો હું તો બોલાવું છું, આવવાય જોઈને. આવો માતાજી આવો. મિતેશભાઈ ભેસાણિયાના ધર્મપત્ની અને ભાવેશભાઈ હોરાના ધર્મપત્ની એમને લઈને આવે. હાલો ને બેન, હાલો પાણીપુરી ખાવા કેમ જાવ છો? તઈ જોડ્યા જાવ છો. સન્માન કરવાનું છે ને. આ પહેલી વાર આવું સારું કામ કર્યું કે આપણે દાન આપ્યું હોય એમના પરિવાર સાથે નોંધ લેવાય છે. બહુ મોટી વાત છે. તો જે કોઈનું નામ અહીંયાથી બોલશું, કારણ કે દાતાની યાદી બહુ છે એટલે સજોડે આવવાનું છે પત્ની સાથે. સન્માન વાળાને દાન જેને આપ્યું છે એમને પણ
51,000 દાતા શ્રી ગિરીશભાઈ વિઠ્ઠલભાઈ ગોંડલિયા અને એમના ધર્મપત્ની જો ઉપસ્થિત હોય તો ઉપર આવશે. એમના વતી ઘનશ્યામભાઈ હાજર છે, તો ઘનશ્યામભાઈને વિનંતી કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે. એમના સન્માનમાં જોડાશે બિપિનભાઈ કસવાળા અને એમના પત્ની. આવી જા ઘનશ્યામભાઈ, તમારા ફેમિલીમાંથી કોઈ અવેલેબલ હોય તમારા પત્ની તો એમને પણ બોલાવો. બિપિનભાઈ કસવાળાના પત્નીને વિનંતી કે ઘનશ્યામભાઈના પત્નીને લઈને આવે. સુરેશભાઈ ભોવા તથા તેમના પત્નીને વિનંતી કે તેઓ ઘનશ્યામભાઈના સ્વાગત માટે જોડાશે. બિપિનભાઈ, તમે ત્યાં જ ઉભા રહેજો. સજોડે તમારે બિપિનભાઈ કસવાલા એમને ત્યાં ઉભા રહેવા માટે વિનંતી. 51,000 દાતા છે અને બિપિનભાઈ ગોંડલિયા અને એમના પત્ની ભરતભાઈ સાવલિયા આ બંનેના પત્ની આવીને એનું સન્માન કરશે એવી વિનંતી છે. ઝડપથી આવો. જોરદાર તાળીઓ. 51,000 નું દાન છે. આવું સરસ મજાનું વ્યવસ્થા ત્યારે થાય. આપણા 51,000 નું દાન હોય અને આવી રીતે એકાદ બે તાળી ન હાલે. પાણીના 5 પૂન છે, છાશના 6 છે, અન્નના અનેક છે, પણ તાળી પાડો તો એના 13 પૂન છે. લોહીનું પરિભ્રમણ વધે ને ડૂબાવાની સંભાવના ઘટે. બિપિનભાઈ લાલજીભાઈ કસવાળાનું સન્માન બિપિનભાઈ ગોંડલિયા, ભરતભાઈ સાવલિયા એ ઝડપથી આવશે. સજોડે એનું સન્માન કરે છે. આપણે તાળીઓથી વધારીશું.